ફૂલ ઓન મોજ મજાનો તહેવાર એટલે ઉત્તરાયણ. ધાબે ચડવાનું, ગીતો વાગતા હોય, પતંગ ચગાવવાના, અને એમાં પણ પાછી સાંજે આતશબાજીની તો મજા જ જુદી છે. બસ આવતીકાલનો સૂરજ ઉગે એટલે 2 દિવસનો આ તહેવાર શરૂ, અને એમાં મોજ મસ્તીની કોઈ લિમિટ નહીં. અને એના જ માટે અત્યારે બજારોમાં જાણે કીડિયારું ઉભરાયું છે. સામાન્ય ભાષામાં કહેવાય ને, તમે અમદાવાદમાં જાઓ, રાજકોટમાં જાઓ કે પછી ખંભાતમાં જાઓ, સુરતમાં જાઓ, આજની રાત કતલની રાત, અને કતલની રાત એટલે બજારની અંદર કેવી ભીડ, કેવી મજા, હવે એ જુઓ. મોજ મસ્તી અને હરખની ઉત્તરાયણ. પતંગબાજી પહેલા તૈયારીનો રોમાંચ. વૃદ્ધોને પણ યુવાન બનાવી દેતો થનગનાટ, જેની દિવસો અને મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે ઉત્તરાયણ આવી ગઈ છે. પતંગ અને દોરી માટે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી જામી ગઈ છે. બાળકોથી માંડીને મોટેરાઓએ ઉત્સાહપૂર્વક ખરીદી કરી છે. રંગબેરંગી પતંગો વચ્ચે બાળકોને મજા પડી ગઈ છે. એમાં પણ પુષ્પા સ્ટાઇલના પતંગ બજારોમાં ધૂમ મચાવી રહ્યા છે. છેલ્લી ઘડીએ ખરીદીએ નીકળતા વેપારીઓને પણ હાશકારો થયો છે. લાખો રૂપિયાના પતંગ ફિરકી છેલ્લા દિવસે ચપોચપ વેચાઈ ગયા. આ વખતે તો પતંગ રસિકોને પવન પણ સારો સાથ આપશે. હવામાન નિષ્ણાંતોનું માનીએ તો પવનની ગતિ માપસરની હશે અને ઠંડી પણ બહુ હેરાન નહીં કરે. उत्तरायण के लिए स्पेशली हमारा जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी. सामान्य रीते જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે. આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી. 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે. તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે. ગુજરાતીઓની ઉત્તરાયણ ઊંધિયા અને જલેબી વિના અધૂરી ગણાય. ધાબા પર પતંગબાજીની મજા માણવાની અને સાથે સાથે ઊંધિયા અને જલેબીની લિજ્જતની મજા જ કંઈક ઓર હોય છે ને. આ ખાસ દિવસે તેના માટે લાઈનમાં ઊભું ન રહેવું પડે તે માટે અમદાવાદમાં તો ઊંધિયા અને જલેબીનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. ગ્રુપ હોય છે એ લોકોએ એડવાન્સ બુકિંગ તો કરાવી જ લીધા છે. અને જો વાતાવરણ જો દેખાઈ આવે છે, વાતાવરણ ઘણું સારું છે અને વાતાવરણની આગાહી સારી છે. એટલા માટે ઉત્તરાયણના ઊંધિયા જલેબીની જે ડિમાન્ડ છે એ દર વર્ષ જેટલી જ રહેવાની ગણતરી છે. મારી જોડે એડવાન્સ બુકિંગ પણ આવી ગયા છે. અને ઉત્તરાયણ તો ગુજરાતની જે પબ્લિક છે એ દર વખતે જે ગમે તે હોય પણ તહેવાર તો બધા મનાવી જ લે છે. આ વખતે પણ દર વખતની જેમ ઊંધિયા જલેબીના ભાવમાં વધારો થયો છે. ગયા વર્ષે જે ઊંધિયું 450 રૂપિયા કિલો હતું, તેના માટે આ વર્ષે 500 થી 520 રૂપિયા ચૂકવવા પડશે. તો આ તરફ જલેબીના ભાવ પણ 700 રૂપિયાથી વધીને 850 સુધી પહોંચી ગયા છે. જો કે સ્વાદ રસિક અમદાવાદીઓને તેનાથી વધારે ફરક નથી પડતો. ગઈકાલે જ શિકાગોથી આવ્યા અને બસ આજે જો જલેબી ગાંઠિયા ખાવા નીકળ્યા છીએ. અને આવતીકાલે ઊંધિયું, જલેબી, કચોરી, સમોસા, તલ પાપડી ને બધું ખાઈશું અને મજા કરશું, એન્જોય કરશું. ઉત્તરાયણમાં ઊંધિયાની મજા ભલે માણો, પણ થોડું ધ્યાન રાખજો, ક્યાંક તેમાં જીવાત કે બીજી કોઈ અનિચ્છનીય વસ્તુ ન હોય. અમદાવાદના ગોતા વિસ્તારમાં સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનમાંથી ઊંધિયું ખરીદનાર એક વ્યક્તિને કડવો અનુભવ થયો. ગ્રાહકનો દાવો છે કે ઊંધિયાના પાર્સલમાંથી જીવડા નીકળ્યા હતા. જે રીતે નકલીની ભરમાર લાગી છે, તેને જોતા નકલી તેલ અને ખરાબ ગુણવત્તાના મસાલા સામે પણ ચેતવા જેવું છે. જો કે ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન રસ્તા પર નીકળતા પહેલા પણ વધારે સાવચેત રહેવું પડશે. દોરી ક્યાંક ઈજા ન પહોંચાડે. 2 વ્હીલર ચાલકોએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે જિંદગીથી વધુ કિંમતી કંઈ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.